રાજસ્થાનના પાલી જિલ્લાનો પરિવાર લગ્ન પ્રસંગ પૂર્ણ કરી અમદાવાદ પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો। શનિવારે સવારે 7 વાગ્યાના મહેસાણા ઊંઝા હાઈવે પર ઉનાવા ગામ નજીક કોમ્ફી હોટેલ સામે પૂરપાટ ઝડપે જઈ રહેલી ઇકો ગાડી ધડાકાભેર ડિવાઈડરને અથડાઈ હતી। આ ગોજારા અકસ્માતમાં 4ના ઘટના સ્થળે અને 1નું સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ હાલ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનનો કુમાવત પરિવાર રાજસ્થાનના મણિયારી ગામ ખાતે ફરિયાદી મમતા દેવીના ફોઈના સાસુના દીકરાના લગ્નમાં ગયા હતા। તેઓ લગ્ન પ્રસંગ પૂર્ણ કરી શનિવારે રાત્રે 1:30 વાગ્યાના અમદાવાદ પરત આવવા નીકળ્યા હતા। તેઓ શનિવારે વહેલી સવારે 7 વાગ્યાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામ પાસે આવેલી કોમ્ફી હોટલ સામે પહોંચ્યા ત્યારે પૂરપાટ જઈ રહેલી ઇકો ગાડી ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।